હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતી હાંડવો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, પરફેક્ટ માપથી હાંડવો બનાવવા માટે મેં 3 વાટકી ચોખા લીધા છે અને 1 વાટકી ચણાની દાળ લીધી છે। અહીં મેં પરિમલ જાડા ચોખા લીધા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો, પણ બાસમતી ચોખા લેવાના નથી। હવે આ ચોખા અને દાળને મિક્સ કરીને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા છે। આ ચોખા અને દાળને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા છે। હવે આપણે આનું પાણી નિતારી લઈશું। દાળ અને ચોખાનું પાણી મેં નિતારી દીધું છે। હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું। હવે આપણે થોડું પાણી એડ કરીશું અને પીસી લઈશું। તે આપણે કપનું બેટર તૈયાર કરી લઈશું। હવે આપણે આમાં 1 વાટકી ખાટું દહીં એડ કરીશું। દહીં આપણે ખાટું લેવાનું છે અને મિક્સ કરી લઈશું। તમે દહીં નાખીને પણ દાળ અને ચોખા પીસી શકો છો। હવે દહીં એડ કર્યા પછી હવે આ બેટરને આપણે 5 થી 7 કલાક માટે ગરમ જગ્યા ઉપર મૂકીશું। તો જ્યાં તાપ આવતો હોય ત્યાં ઢાંકીને આપણે મૂકી દઈશું, જેથી એમાં આથો સારવા મળે। મેં 5 થી 6 કલાક બેટરને આથો લાવીને તૈયાર રાખ્યું છે। હવે આપણે આમાં અડધી વાટકી ગોળ એડ કરીશું। જે આપણે દહીં નાખ્યું છે એની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ગોળને એડ કરીશું। હવે ગોળને સરસ હલાવી અને મિક્સ કરી લેવાનું છે। પહેલા આપણે ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું, ત્યારબાદ પછી જ આપણે મસાલા એડ કરીશું। હાંડવાના બેટરમાં મેં ગોળને મેલ્ટ કરી દીધો છે। હવે આપણે એક પેસ્ટ બનાવીશું। એના માટે મેં અહીં 5 થી 6 લીલા મરચાં લીધા છે, એક આદુનો ટુકડો લીધો છે અને લીલું લસણ લીધું છે। અહીં તમે લસણની કળીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે આને ફાઇન પેસ્ટ બનાવી લઈશું। પેસ્ટ બનાવી દીધી છે। હવે આ પેસ્ટને આપણે ઠંડામાં એડ કરીશું। અહીં જો આપણે લસણ ન ખાતા હોય તો લસણનો ઉપયોગ નહીં કરવો। હવે આપણે એમાં લીલા મસાલા એડ કરીશું। મેં અડધી ચમચી લાલ મરચું લીધું છે। આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, એટલે લાલ મરચું ઓછું લીધું છે। 1 ચમચી ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે। હવે બેટરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। અહીં મેં એક મીડિયમ સાઈઝની દૂધી લીધી છે। આ દૂધીને આપણે છાલ ઉતારી અને છીણી લઈશું। દૂધીને આપણે છીણી લઈશું। મેં અહીં દૂધીને છીણી લીધી છે। હવે આ દૂધીને
ગળામાં આપણને હાંડવો ખૂટતો હોય એ ખૂટતો નથી. હવે આપણે હાંડવાને બંને એકદમ લોખંડની કઢાઈમાં લઈશું અને બીજું હાંડવાનું કુકર આવે છે આ રીતનું, એમાં આપણે બનાવીશું. તો અહીં મેં હાંડવાનું કુકર લીધું છે. આ કુકરમાં આપણે થોડું તેલ એડ કરીશું અને ગ્રીસ કરી લઈશું. તેલ ગ્રીસ કરી લીધું છે. હવે મેં અહીં ઘઉંનો લોટ લીધો છે. એ ઘઉંના લોટને આપણે ડસ્ટિંગ કરી લઈશું, જેથી આપણે હાંડવો બનાવીએ એ હાંડવો કુકરને ચોટે ને અને ઈઝીલી આપણે હાંડવો નીકાળી શકીએ. આ રીતે આપણે આખા કુકરને ડસ્ટિંગ કરી લેવાનું છે. કુકરને ડસ્ટિંગ કરી લીધા પછી હવે જે આપણે બેટર બનાવીશું એ બેટરને આપણે કુકરમાં એડ કરીશું. કુકરની થોડું કેપ્ચર કરી લઈશું. હવે આપણે કુકરની કમી સ્પ્રિંકલ કરીશું. રેતીને ગરમ કરી દીધી છે. હવે આ રેતીના સ્ટેન્ડ ઉપર કુકરને મૂકીશું અને લો ફ્લેમ ઉપર 30 થી 40 મિનિટ ચડવા દઈશું. તો હાંડવાનું કુકર ના હોય તો આપણે આ કઢાઈમાં પણ બનાવી શકીએ છીએ. અને મેં લોખંડનો વાટકો લીધો છે. એટલું ધ્યાન રાખવાનું કે સ્ટીલનું પાત્ર લેવાનું નથી. નોનસ્ટિકનું હોય તો ચાલે અને લોખંડનું ચાલે. સ્ટીલના પાત્રમાં શું થાય કે હાંડવો ચોટી જાય છે. હવે આપણે આમાં 1 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. હવે 1 ચમચી આપણે તલ એડ કરીશું અને જે આપણે હાંડવાનું બેટર બનાવીશું એ એડ કરીશું. હવે ગેસની ફ્લેમ આપણે લો રાખીશું અને 10 થી 15 મિનિટ આપણે ઢાંકીને એને ચડવા દઈશું. 10 થી 15 મિનિટ થઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. હાંડવો દેખો એકદમ ફૂલી ગયો છે. હવે આપણે આને એક થાળ પલટાવી લઈશું. આ રીતે સાઈડમાંથી આ દબાવી લેવાનું થોડું થોડું આ. અને આ રીતે પલટાવી. કુકરના હાંડવાને હજુ આપણે ચડવા દઈશું. આને આપણે હમણાં 30-40 મિનિટ સુધી આપણે ખોલવાનું નથી. એક ધારું જેને આપણે 40 મિનિટ સુધી ચડવા દેવાનું છે. જે આપણે કુકરનો હાંડવો બનાવ્યો છે એ રેતી ગરમ થાય અને એની આંચમાં ચડે છે એટલે એને ચડતા વાર લાગે છે. હવે હાંડવાને આપણે ચેક કરી લઈશું. તો હાંડવાની બીજી થાળ પણ ચડીને તૈયાર છે. તો કઢાઈમાં બનાવેલો હાંડવો પણ કેટલો સોફ્ટ બન્યો છે. કુકરમાં બનાવતા વાર લાગે છે અને કઢાઈમાં જલ્દી બની જાય છે. એકદમ સોફ્ટ હાંડવો બન્યો છે. હવે આપણે આને કટ કરી લઈશું. તો છે ને કેટલો સોફ્ટ હાંડવો બન્યો છે. આ હાંડવાને સિંગતેલ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ. તો મિત્રો હજુ આપણે જે કુકરમાં હાંડવો બનાવ્યો છે એ હાંડવાને ચડવામાં વાર છે. એને આપણે હજુ 15 થી 20 મિનિટ ચડવા દઈશું. એકવાર આપણે આ હાંડવાને પણ ચેક કરી લઈએ. હજુ કાચું છે કેમ કે આપણી છરી ચોખ્ખી નીકળી નથી. જ્યારે હાંડવો ચડી જાય તો છરી ચોખ્ખી નીકળશે. હજુ કાચું છે. હજુ આપણે 15. તો હાંડવાને ચડતા 45 મિનિટ થઈ છે. હવે આપણે ચેક કરી લઈએ.
છરી એકદમ ચોખ્ખી નીકળી છે, હાંડવો ચડી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને રેતીની આંચમાં આપણે ચડવા દઈશું. તો મિત્રો હાંડવો બનીને તૈયાર છે. આ હાંડવાને આપણે સિંગતેલ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. તો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો કે જેથી તમને મારી આવી અવનવી રેસીપી જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા જ વિડીયોમાં. બાય બાય.